મોટા થયા પછી નહીં, એ સંતાન જે નાનું હતું, એ બાળક જે નાનો હતો ત્યાંથી એને શીખવાડવામાં આવતું હતું. કારણ કે લોકસાહિત્યનો એક દુહો એમ કહે કે ધરાવીન ધાનનો નીપજે અને કુળવીણ માળું ન હોય. કોઈ પણ સારો છોડને તૈયાર કરવો હોય તો લોકસાહિત્ય એમ કહે કે ધરાવીન ધાનનો નીપજે અને કુળવીણ માળું ન હોય. ઈ ઓઢાકર જેસલ જખરો નીપજે કે જેની માં વથલ પદમણી હોય. હારી ધરતી વગર જેમ હારું છોડ ન થાય એમ હારી જનેતા વગર આ હિન્દુસ્તાનને કે આ રાષ્ટ્રને હારું બાળક ન મળી શકે. પણ જગદંબાના ખોડે મળ્યા છે ત્યારે વાગડમાં પહેલી વાર આવવાનું થયું અને એટલો સરસ મજાનો મોકો મળ્યો છે. અને એક વાત હું મંચની સાક્ષી અને બહુ હૃદયથી કહી શકું કે વાગડ વિશે મેં સાંભળ્યું તું બહુ. વાગડને પહેલી વાર જોયું પછી મને એક લોકસાહિત્યકાર તરીકે અંદરથી એક લાઈન આવી હતી કે હુકા મલકના ભેજવાળા માણસો છે વાગડમાં. આ મલક હુકો હોય કારણ કે એની તાસીર ફૂંકાઈ જવાની. કુદરતે વરસાદ બહુ ઓછો આપ્યો છે વાગડને, પણ વાગડના ભીતરમાં જે ભેજ છે એ ભેજને કારણે આ ચિત્ર ઊભું થયું છે સાહેબ. કારણ કે રૂપિયાથી તમે મોટા આયોજનો કરી શકો એમાં શંકાને સ્થાન નથી. રૂપિયા દઈને તમે તાઇફાઓ કરી શકો એમાંય શંકા નથી. પણ રૂપિયા દઈ અને ભાવ ન આવે કારણ કે ભારે અડવા હરિવરને તમે મૂલવો સી રીતે. અહીં તો વજન કરે હારે મનવા ભજન કરે ઈ જીતે. કચ્છ એટલે ઈ શબ્દનો પ્રદેશ. અહીં બહુ ઝીણું કાંતવા વાળા માણા. કચ્છ એટલે લોકસાહિત્યની દ્રષ્ટિથી આખા ગુજરાતને વાંચતા વાંચતા તમે કચ્છને જઈ વાંચતા હોય તો ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છમાં એટલું રખડવાનું ન થાય. પણ જ્યાં સુધી લોકસાહિત્યનો અભ્યાસ છે ત્યાં સુધી કચ્છને હું જ્યાં સુધી સમજો છું ત્યાં સુધી કચ્છે બહુ ઝીણું કાયતું છે. કાયમી કચ્છ કોઈ દી વિવેક નથી ચૂક્યું. આટલી મેદની બેઠી છે બાપભાઈ, પણ એટલી શિદ્દતથી અને એટલા શાંતિથી બેઠા છે કે ઈ તમારું પ્રતીક છે. મેં શરૂઆતમાં કીધું એ દુહાનું પ્રમાણ છે કે ધરાવીન ધાનનો નીપજે અને કુળવીણ માળું ન હોય. નકર આ ચિત્રને મેળામાં ફેરવાઈ જતા વારે ન લાગે. આટલા બધા માણસ બેઠા છે. આમાં તમે હખડ ડખડ ચાલુ કરો એટલે પછી માણસમાંથી આખા શર્ટમાંથી એક આમ દોરો ખેંચી લ્યો કેમ ધીરું ધીરું એક શર્ટ આખું વિખાવા માંડે એમ પછી આ ડાયરામાંથી સંતવાણીમાંથી પછી મેળો થઈ જાય એમ. કારણ કે એક ગાંડો છે ને ઈ ઉભો આંબલી પાણા મારતો હતો એટલે કોક સજ્જન માણસે આવીને કીધું કે ભાઈ રેવા દે ને ઈ આંબલી તને હું દઈ દે. એટલે ઓલા ગાંડા સાંભળ્યું નહીં. ગાંડા બહુ ઓછા લોકોનું સાંભળતા હોય એટલે એને એનું ચાલુ જ રાખ્યું. પાછું ઉભો આંબલી પાણા માર્યા રાખે. એટલે ઓલા માણસે હડબડાવીને કીધું ભાઈ રેવા દે ને આંબલી તને કાંઈ નહીં દે. પછી ઓલા ગાંડાએ બહુ સારો જવાબ દીધો કે હું આંબલીને પાણા નથી મારતો, એમાં જે કાયતરા છે ને એને હું પાણા મારું છું. એટલે હમી હાઈમાં જે હોય ને આખી આંબલી એ ધીરે ધીરે થતા પછી છેલ્લે કાયતરા વધે, કાયતરાઓને પાણા મારવાના હોય. કારણ કે લોકસાહિત્યનો એક દુઓ છે કે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. આખો જેઠ મહિનો વયો જાય કારણ કે જેઠને આપણે ચોમાહામાં નથી ગણતા. આખો જેઠ વયો જાય તો આપણને એનું દુઃખ ન હોય, આપણને એનો રંજ ન હોય. પણ આહાડનો એક દી અમને વહમો લાગે વેરડા. આહાડની એક અને આહાડની બીજ જાય ને તો ખેડૂ પછી નેજવા માંડીને જોતો હોય મારો બાપ આવ્યો, મારો બાપ આવીએ કે આવ્યો. કારણ કે 2 દી પેલા વરસાદનું આ માવઠામાં પરમદી મેં એક રીલ મૂકી હતી કે તું કદાચ ગમે એમ વરહતો હોય અમને એનો વાંધો નથી મારા બાપ, પણ તું એક દીકરીના કરિયાવર ઉપર આવીને વરહી ગયો. દુઃખ એક ખેડૂની ઈ જીવાય હતી, મોલાઈ જ નહોતી. હવે તો દેનાર હું દઈ શકે, આભ ફાઈટું એને થીગડાઈ ક્યાં દેવા. અને અહીંયા તો એમાં તો મેં અહીંયા સુધી કીધું તું કે માણસનું કોક માણસ ભૂંડું કરે શાસ્ત્રીજી તો એનો ઠપકો દેવાય, પણ માણસનું ઈશ્વર ભૂંડું કરે એના કોઈ દી ઠપકા નથી દેવાતા સાહેબ. એનો પછી ઠપકો નથી દેવાતો. ઈ તો જેની મોલાઈતું ગઈ હોય એને ખબર હોય કે એમાં પીડા કેટલી છે, એમાં તકલીફ કેટલી છે એમ. કારણ કે આ જે ચિત્રો આ કામ થતા હોય, આ જે થતું હોય ને એ એક માણસથી ન થાય. આમાં મહાદેવભાઈ આગળ છે, મહાદેવભાઈએ કામ કર્યું એ બરોબર, પણ મોર છે ને એ આખા બધા એના પીછાથી રળિયામણો લાગતો હોય. કોઈ માણસ સદેહે કામ ન કરી શકે તો કાંઈ નહીં. કદાચ તમે આમાં ફાળાની બુકમાં લાખ 2 લાખ 5 લાખ કે 15 લાખમાં તમારું નામે ન હોય તો એનો રંજ ન રાખવો. પણ આ મેદાનમાં એક કાગળ પડ્યો તો એ કાગળને તમે લઈને કચરા પેટીમાં નાખ્યો તો સમજી લેજો કે તમે આ પ્રોગ્રામના દાતા છો. એમાં
એમાં કોઈ પ્રમાણની જરૂર નથી. હા, કારણ કે વાગડમાં આમાં કેવું છે, દુનિયામાં બે પ્રકારના માણસ છે. એક વર્ગ એવો છે કે પગ જ ખેંચા રાખે. એને એમ થાય કે આ ડેડકો કૂવામાંથી સેજ બહાર નીકળનારો થયો છે, ત્યાં પગ ખેંચીને માળા હેઠા પાડી દે. પણ એક વર્ગ એવો છે કે બાવડા જાલી અને હાથે લઈ આવે છે. હરેશભાઈ ભૂષણને મારી યાદ એટલે કરવા છે કે એનો બહુ આગ્રહ હતો કે તમે એકવાર વાગડમાં આવો એમ. કારણ કે એ માણસ મને સાંભળે એટલે એને ખબર છે કે આની વાતું વાગડને બહુ વાલી લાગશે. હું એમ નથી કહેતો કે હું વિદ્વાન છું, પણ આ મને એ ખબર છે કે મારી પાસે જે વાતું છે ને એ વાતું મેં બહુ ઝીણું કાતી અને ભેગી કરી છે. હરેશભાઈ ગામી, વાહ વાહ. હરેશભાઈ ગામી આ કામમાં એ માણસે બહુ મહેનત કરી છે, અત્યારે ઉપસ્થિત છે. આપ બધાને વિનંતી કરું કે એને જોરદાર તાળીઓથી વધાવી લે. આવા કામમાં જે કામ કરતો હોય એ માણસને વધાવો ને તોય પૂર્ણ થાય. કારણ કે બધાય કામના પ્રમાણ જગત આગળ નથી હોતા. એક વખત એક ગાંડો દ્વારકાધીશના નિજ મંદિરના બાયણા પાસે બેઠો હતો. હરોજ આવી અને પૂનમ ભરે, હરોજ દર પૂનમે એ બેઠો હોય અને દ્વારકાની એટલી મેદનીમાં ઈ આમ કચડાતો હોય. કોક માથે પગ દઈને વયો જાય, કોક હાલીને વયો જાય, કોક ધક્કો મારીને વયો જાય, પણ એનું કામ કર્યા રાખે. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે દાતાર, હે દાતાર એમ કરી અને હાથમાં એનો બેરખો ફર્યા રાખે. એટલે કોક માણસને કમાઈ થોઈજી એ આંધળા માણસને કીધું કે ભાઈ તને ખબર છે કૃષ્ણ વાઘા કેવા પહેર્યા છે? આ માણસની મસ્કરી કરવા મંડાણો કે તને ખબર છે કૃષ્ણ વાઘા કેવા પહેર્યા છે? એટલે આંધળો માણસ કે ના બાપા, હું તો સુરદાસ છું, મને દેખાતું નથી કૃષ્ણ વાઘા કેવા પહેર્યા છે. એટલે ઓલા માણસને પાછી કમત હોય જી. કારણ કે દુબળા માણસ ઉપર હાલી જવું ને બધાનો શોખ જ હોય અટાણે. પાછી કમત હોય જી, દેખાડ કે કૃષ્ણનું મોઢું કઈ દિશામાં છે કે મને એ ખબર નથી. તને ખબર છે કૃષ્ણના પગથિયા ઉપર એ ભીડ કેટલી છે મને એ ખબર નથી. ઓલા માણસને પાછી કમત હોય જી. છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે તને ખબર છે કૃષ્ણની ધજાનો કલર કેવો છે? આંધળો માણસ કે મને એ ખબર નથી. ઈ કે કોડા તો ઘરે રહેતો હોય તો અહીંયા હું કામ ખોટી ગળદી કરવા આવે? ઈ કોડા શબ્દ જ્યાં સાંભળો કે ઘરે રહેતો હોય તો હું કામ અહીં ગળદી કરવા આવે? તયા દેશના એક આંધળા માણસે જવાબ આપ્યો. દેખતા માણસની આંખું ખુલી જાય એવો હતો કે મારા બાપ, હું નથી દેખતો પણ નિજ મંદિરમાં બેઠો હોય દ્વારકાધીશ તો દેખતો હશે ને કે આ આંધળો અહીંયા પૂનમે આવે. બધાય કામના સાક્ષીની જરૂર નથી હોતી સાહેબ. અમુક કામ તમે એવા કરો કે એનો સાક્ષી પરમાત્મા હોય. મારા બાપ તું જોઈજે મારી લાજ નો જવા દેતો. એવા માણસો હાટું જે માણા હટી અને આવ્યા છે. કવિ દાદને ભારતની તાસીર વિશે કોઈ પૂછ્યું તો એનું પ્રમાણ આપતા દાદે કવિતા લખી હતી કે તમારી શબ્દ જ્યાં એક શોધો અને આખી સંહિતા નીકળે, અને કુવો જ્યાં એક ખોદો તા સરિતા નીકળે. કઈ જુદી છે તાસીરા દેશની, ક્યાંય તમે મહાભારત વાવો અને ગીતા નીકળે. નકર યુદ્ધમાંથી યુદ્ધ જ જન્મે સાહેબ, ન ભૂતો ન ભવિષ્યથી. પણ હિન્દુસ્તાન આખા બ્રહ્માંડમાં એક એવો ટુકડો છે કે અહીં તમે યુદ્ધ વાવો તો એમાંથી જે જન્મે એ ગીતા રૂપી જ્ઞાન પ્રગટ થાય કે એનો એકાદ શ્લોક કે એકાદ મંત્ર તમે લ્યો તો આખો ભવેહર તરી જવાય. એવા માણસ કે જે હટીને આવ્યા છે, એવા એના પ્રમાણો આપતા બહુ કવિતાઓ લખી છે. શરૂઆતમાં મેં એવો કીધો કે ધરાવીને ધાનનો નીપજે એ શક્ય કઈ થાય? 2001 નો ધરતીકંપ તમને યાદ હશે, અને એમાં કચ્છ તો એ ભૂકંપને કોઈ દી નહીં ભૂલી શકે સાહેબ. કચ્છના રમકડા વીખી નાખ્યા, કચ્છને ધૂળમાં ધમરોડી અને હેઠે ધરામાં ધરબી દીધું હતું એ ભૂકંપે. એવે વખતે ગુજરાતના સમર્થ વક્તા, સમર્થ કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા કચ્છની મુલાકાતે હતા. આ વાત સૌરાષ્ટ્રના એક દીકરા તરીકે, સૌરાષ્ટ્રના એક માણસ તરીકે તમારા કચ્છના કપાળે કંકુ અને ચોખાનો હું ચાંદલો કરું છું. તમે આ વાત તમારા ગજવામાં નાખતા જઈજો. કચ્છની તાસીર મારે કેવી છે, જે ધરા પર જેના ખોડામાં બેઠા એની પરંપરા કઈ છે. તમારા પેલા જે પેઢીઓ થઈ, તમારી જે ગઈકાલ હતી એ ભવ્ય કેટલી હતી એનું પ્રમાણ આપું. સુર એવા કોણ છેડી ગયું એ રસ્તે કે હરણ હજી પાછળ પાછળ પૂછતું આવે અને મારું આ ગારા અને માટી જૂનું મકાન. માણસનું અસ્તિત્વ કેટલું કે મારું આ ગારા અને માટી જૂનું મકાન. તમે એને હાંધો હાંધો ને ઈ તૂટતું આવે, પગલા એવા કોણ મૂકતું આવે. ગુજરાતનો એક સાધુડો ઈ ઘર ઘરની મુલાકાત લઈ અને માણસને અહીંયા ધારણા આપતો હતો કે બાપા કાંઈ વાંધો નહીં,
ઈશ્વરે જે કરી આપણા નસીબમાં કોઈના ભાઈ વયા ગયા, કોઈ બેનું નભાઈ થઈ ગઈ, કોક મા બાપ દીકરા વગરના થઈ ગયા, તો કોક દીકરા અનાથ થઈ ગયા. એમ થાતા થાતા એક ઘર, બીજું ઘર, ત્રીજે ઘર, ચોથે ઘરની મુલાકાત લીધી. એક 71 વર્ષની બુઢી બાઈ એના ફળિયામાં બેઠી બેઠી રોતી હતી. અને ગુજરાતના એક સાધુએ જઈ અને એને હાથ જોડીને વિવેક કર્યા કે માં જય શ્રી કૃષ્ણ. 70 વર્ષની એક કચ્છની બુઢી બાએ જવાબ આપ્યો, જય શ્રી કૃષ્ણ બાપા. ભેગા જે માણા હતા એ ઓળખાણ આપતા હતા, કારણ કે માજી ભાનમાં નહોતા. આખો પરિવાર સામે કાટમાળમાં દટાઈ ગયો હતો અને એકલી બાઈ કાળ હામાં પગ ભરાવી એની જનતા છે એ કાળ હામી જજુમતી હતી ને બેઠી બેઠી ઈશ્વરને ફરિયાદ કરતી હતી, મારા બાપ તે મારી બાજી કેમ બગાડી નાખી. કારણ કે મારી લખેલી એક લાઈન હતી કે માણા આવી અને બહુ એમ કહેતા હોય ગયા પાછળ જવાતું નથી. આ માજીને છાના રાખી અને રમેશભાઈ એને સાંત્વના આપતા હતા કે માજી છાના રહી જાવ, જે થયું ઈ આપણે સમજીએ છીએ ગયા પાછળ જવાતું નથી. ઈ વાત હાવ સાચી, પણ પછી હખે રહેવાતું નથી સાહેબ. ઈ તો જેના પડખામાંથી ગયા હોય એને ખબર હોય કે કોક વયા જાય, કારણ કે જેની ભાંગે જોડ એને માયામાંય મીઠપ નહીં. જેની ભાંગે જોડ એને માયામાંય મીઠપ નહીં. પછી કાગાય વાતું કરોડ મારા પંડને હકનો પાલવે. ઈ સંવાદ જઈ હાલતો તો તઈ માણસે આવીને એમ કીધું કે માં રમેશભાઈ ઓજા આવ્યા છે. ઈ માથે ઓઢી અને માં રોતી હતી. 70 વર્ષની બુઢી બાઈ ઈ કોઈ નિહાળે નહોતી. આજનું વેલ એજ્યુકેશન જે માણસને પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસીસ ચાલે છે કે માણસે કેમ બોલવું, આટલા માણસની મેદની હોય તો કેમ નીકળવું, કેમ ઊભવું, કેમ વાત કરવી, સાધુ સંતોનો કેમ વિવેક કરવો, એના ક્લાસીસ ચાલે છે. હિન્દુસ્તાનની શાસ્ત્રીજી એક અભણ બાઈ આ કચ્છમાં એવા ઠેકાણે કે જ્યાં ગામમાં બસુય નથી આવતી, એવા હજી ઘણા પ્રદેશો છે કે જ્યાં લાઇટે નથી, એવા એરિયામાં એક બાઈ રોતી રોતી છાની રહી અને ઊભી થઈ ગઈ. માથે ઓઢી અને મહારાજના ચરણ સ્પર્શ કરી અને ગુંજીમાંથી 10 રૂપિયાની એક નોટ કાઢીને બાપુના પગે મૂકી. સાધુના પગે મૂકી દીધી. આ ચિત્ર જોઈ અને કારણ કે એ તો આ શાસ્ત્રીજી ને એ વિદ્વાન આપણી મતિ જ્યાં પૂરી થાય ને ત્યાંથી એનું વિચારવાનું ચાલુ થતું હોય. એ માણસ છે એ રોય અને આ ડોહીના પગમાં પડી ગયો કે માં જિંદગીની આવી વિપત સ્થિતિ કે જેના ભરોહે તે તારો આખું આખું જીવવાના તે કોડ કર્યા હતા કે આ દીકરા મોટા થઈ અને મને સંભાળશે, મને જાત્રાયું કરાવશે, તારું બધું આ કાટમાળમાં દટાઈ ગયું. જીવનની આવી વિપરીત સ્થિતિ કે અહીંયા માણસ કાં ગાંડો થઈ જાય અને કાં માણસ જીવતે જી મરી જાય, એવે વખતે તને વિવેક કેમ હુઈ જો? આ વિવેક કરવાની તારામાં આવડત ક્યાંથી આવી? અને તઈ કચ્છની બાઈએ જવાબ આપ્યો તો કે શાસ્ત્રીજી રમેશભાઈ ભૂકંપ કચ્છ ઉપર આવ્યો છે, અમારા કચ્છીઓના અહીંયા હજી સલામત છે અને કચ્છનું હૈયું જ્યાં સુધી સલામત હોય. એક એવો મલક કચ્છ વાલું આપણને એટલે લાગે, કચ્છમાં આવ્યો છું ને એટલે નહીં. આ વાત હું 5 વર્ષથી મારા ખીચામાં હાચવીને રાખતો હતો કે જેદી એવું કચ્છનું મંચ આવે ને તેદી આ વાત કરવી છે એમ. કારણ કે વાતુના વજન લાગે સાહેબ, અંતરના ઊંડાણની ઈ કોક વેધુને કહેવાય, ચોરે નો ચિતરાય ચિત્તની વાતોને શંકરા. હિન્દુસ્તાન ઈ લગાવનો દેશ છે. હમણાં શરૂઆતમાં આવ્યો હોય, પાછળ ઉભા હતા તો નાના છોકરા બિરાદર કરી અને આમ હાથે વળગી જાય આપણને, વગર કારણનું વાલ કરનારા. હિન્દુસ્તાન અહીં ઘણા જુવાનિયાઓ બેઠા છે, ભાઈને હમણાં ઇન્સ્ટાગ્રામમાં ફરમાઈશ કરતા હતા સંભળાવજો. પણ હિન્દુસ્તાની ખાલી અત્યારના જે રીલું કે અત્યારની જે આછક લાયું કે જે છીછરાપણું છે એવા પ્રેમીઓનો દેશ નથી. હિન્દુસ્તાનમાં પ્રેમીઓ થયા તો એવા થયા સાહેબ કે જીવતે જીતો નિભાવ્યા, પણ એ મુવા પછી એ ભૂતાવળ થઈ અને આ ધરતી ઉપર નિભાવવા એવા તા. પલમાં તારો પ્રિતાળ એ હિરણની હદમાં રિયો, એને જાજા કેજો જુવાર એમ મરતા બોલ્યો તો માંગણો. એ પોરહાના પાદરમાં ચારણ અને એ દોનું દંપતી બે આયલા આવે, એ એકબીજાને વાલ કેટલું. આજના દાંપત્ય જીવનમાં હિન્દી ફિલ્મોના પડદા ઉપર આ ગીતને તો ખાલી ફિલ્માવામાં આવ્યું હતું કે કિસી રાહ મેં કિસી મોડ પર કहीं ચલ ન દેના તું છોડ કર હમ સફર મેરે હમ સફર. વર્ષો પહેલા આ ગીતને હિન્દીના પડદા ઉપર ફિલ્માવામાં આવ્યું હતું. એનું પ્રમાણ ગુજરાતના સૌરાષ્ટ્રના આપણે જે ગૌરવ લઈ શકીએ પંથકના એક છેડે બની ગયું કે ચારણ દોનું દંપતી છે એ ધીરા ધીરા હૈલાવે એના વહાણ એના ઢોર રાખર લઈ અને પછી એમ થયું કે આ ગામે આપણે ઘડીક ઊભા રહી જાય, અહીં પોરો ખાવા ઊભા રહી.
પણ ચારણ છે ને સવાલ કર્યો કે આ ગામનો ધણી કોણ છે કે જેના આગળ આ ગામની ડોર છે? એટલે કોઈને પૂછ્યું તો કીધું કે પોરહા વાળાનું આ પાદર છે. એટલે ચારણને એમ થયું કે એની કચારીમાં ઘડીક જાતો આવું અને નામદાર આગળ બે દુઆ ગાતો આવું, પણ જાતી વખતે એની પત્નીને ભલામણ કરતો જાય કે તું અહીંથી ડગતી નહીં, અહીંથી ડગ તો તને મારા હમ છે. પેલા તો એમ કહે કે હું હમણાં આવું, તું અહીંથી જાતી નહીં. કે ચારણી એમ કહે કાંઈ વાંધો નહીં. ફરીથી દહક ડગલા હાલી અને પાછો એમ કહે કે અહીંથી ડગતી નહીં, કારણ કે હું પાછો આવું તો અહીંયા નહીં ઊભી હોય તો તને જોયા વગર હું રહી નહીં શકું. હિન્દી જબાનનો એક શેર છે, મારી રીલ બહુ વાયરલ થઈ હતી કે તુજે હક હે કે તું મુજે સતાયા કર. આ એવો પ્રેમ છે કે જે માણસને ઈશ્વર સુધી લઈ જાય. તુજે હક હે કે તું મુજે સતાયા કર, પતા હે આજ કિયા હુઆ ये कह के सब कुछ बताया कर. खाली તું બાહે બેહી અને વાતો કર. સંવાદોનો પ્રદેશ છે સાહેબા. એટલે એ ચારણ છે એ કચારીમાં જઈ અને બહુ ટૂંકમાં વાત કરું, એ દુઆ ઉપર દુઆ ને છંદ ઉપર છંદ. ચારણ છે એ ભાન ભૂલી ગયો અને ચોમાહાનો વખત ધણ જઈ ઘટાગન ઘોર ગગને એ આખો મેઘજળ વરહાવ જે નીલવર્ણી ઓઢણી ધરાહર પર ઢાળજે. એ આભા મંડળમાં ધીરે 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 એ ધીરે કરી અને વાદળિયું છે એ હકડાવા મંડાણી. એ ગાય જેવડી, એ ભેંસ જેવડી ને હાથી જેવડા વાદળા થઈને આમ રાલાલાલાલાલ એ સમ કરી અને વાદળા વરસાદ આવવા મંડાણો. એ નદીમાં પૂર આવ્યું. કાંઠે ઉભેલા માણા છે એ બાઈને રાયડું દીએ કે બેન બારે નિહરી જા તું તણાઈ જાય, હે બેન બારી નિહરી જા તું તણાઈ જાય. પણ આ બાઈ છે એ ડગતી નથી. ચારણ મને મારા ગળાના હમ દઈને ગયો છે. અને ચારણ કચારીમાં દુઆ માથે દુઆ છંદ ઉપર છંદ બોલતો હતો કે પ્રેમ બાંધ દે ગયો ને જાનીએ કીતે ગયો એ ઝરોખે મરગ લાયકે એ પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસથી વચાણા નહીં. આવી વાતો કરી અને આમ દુઆ ને છંદ ની હાવ રેલ બોલતી હતી. એમાં કોકે આવીને કીધું કે નામદાર ગજબ થઈ ગયો, આપણા ગામની નદીમાં કોક બાઈ ઊભી હતી, અમે બહુ કીધું કે બારી નિહર પણ એ દઈ ગઈ નહીં. એ બાઈ છે એ તણાઈ ગઈ, મોઢામાંથી શબ્દ છૂટો કે તણાઈ ગઈ. ચારણના કાને એ શબ્દ પૂગ્યો. એ ચારણ છે એ ગાંડો થઈ ગયો સાહેબ, ગાંડો થઈ ગયો કે હા મારું હતું એ હારી ગયો. આમ ઘણીક છે દાંત કાઢવા મંડાય, ઘણીક રોવા મંડાય, ઘણીક ગીત ગાવા મંડાય. પોરહાનું ઉપાધિ થઈ ગઈ કે ચારણ તું છાનો રહી જા બાપ, તું અહીંયા રહી તો મારા રાજના ગોરાના પાણી હુકાઈ જા. એને મનાવા મંડાણો કે તું કે આપું, તું કે તો તને દુનિયાના મોંઘા મોંઘા લુગડા પહેરાવું, તું કે તો તને આ દુનિયાની મોંઘા મોંઘી રજાઈ ઓઢાડું. ચારણ ના પાડે, તું કે તો તને એનાથી સ્વરૂપવાન બીજી બાઈ પરણાવું. એ ચારણ છે એ ના પાડવા મનાડો ની પોરહાનો હાથ જાલીની ચારણે દુઓ કીધો તો કે નામદાર હું તો હતું એ હારી ગયો ને મારું ખજીનો બેઠો ખોય, હવે કામણ ગારું ન કોઈ પાથર તમાણે પોરહા. તું દે તો મને હું દઈ હક, કારણ કે માણા અમુક વખતે દેવા ધારે તો તમે કોઈને હારા બે વેણે નથી કહી શકતા સાહેબ. હું તમે એક એવા સામાજિક વ્યવસ્થામાં રહી છી, એક એવા ઠેકાણામાં રહી છી કે જ્યાં માણસ કોકનું જોઈ અને માણસ રાજી નથી થઈ શકતો. નકર આટલું ભગીરથ કાર્ય થતું હોય, આટલું વિશાળ કામ થતું હોય તો આપણને ઈ વાતની તો ખબર હોવી જોઈએ કે કોઈક તત્વ છે કે જે આમાં પ્રાણ પૂરી રહ્યું છે. અહીં આટલા તમે આયોજનો કર્યો, આમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોય છે. આટલા કરોડ રૂપિયા ભેગા કરીને તમે ડિસ્કો દાંડિયા મુજરાઈ કરાવી શકો, પણ છતાંય તમને ઈશ્વરે ઈ મતી આપી કે આપણે એવું કામ કરી કે અહીંયા ભેગા બેહીને આખા પરિવાર રામ નામ લઈ શકે. તમે આ આયોજન કર્યું, તમે આ મંદિર બનાવીને તમે અહીંયા આટલું મોટું આયોજન કરી બોલીવુડના અને હોલીવુડના સ્ટારો નહીં બોલાવી શકે. હું એમ નથી કેતો કે અમે બધા વિદ્વાન છે, પણ તમે કમસે કમ એવા માણસ તો પસંદ કર્યા કે જે અહીંયા બેહીને બે ચાર હારી વાતું કરશે. એમ પૈસા ઈ બીજા નંબરની વસ્તુ છે, કારણ કે ભાવ છે ને ઈ મેન મુદ્દો છે. હોશિયારાઈથી કઈ જીતી શકાતું નથી. હોશિયારાઈથી જીતી શકાતું હોત તો શકુની રાજા હોત. શકુનીના હાથમાં કાંઈ નથી આવ્યું પાહા સિવાય, અને ઈ પાહા કે એને છેલ્લે જિંદગીની છેલ્લી રમત રમતો હતો તો શકુનીને હરવી દીધો હતો. પણ ઈ ભાવ કે જે ભાવને વશ થઈ, જે ભાવમાં હાવ આમ એના ઉપકારી થઈ અને રામે સબરીના ઝૂંપડે જવું પડે. ઈ ભાવ કે એના ઝૂંપડે જઈ અને એના એઠા બોર ખાવા પડે, અને વાત ત્યાંથી પૂરી ન થાય ઈ એઠા બોર ખાય અને પછી સબરીને કેવું પડે કે બાઈ
તારા મીઠા લાગ્યા બોર, કારણ કે એમાં તારી ભાવના અણમોલ. સબરી મન મીઠા લાગ્યા બોર.